નમસ્કાર. સરપ્રાઈઝ માઇકના આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આ અમારો બીજો એપિસોડ છે. અમે વલસાડથી આ એપિસોડ પ્રસ્તુત કરી રહ્યા છે અને જેમ તમે જોઈ રહ્યા છો મારી બાજુમાં એક એવા વ્યક્તિ બેઠા છે જે મન મોજીલા છે, પોતાનામાં મસ્ત રહે છે. અમે લોકોએ એમના સ્ટેજ પરફોર્મન્સ અને એમના સોંગ સાંભળ્યા છે અને અમને એટલી જ મજા આવે છે અને અમને પણ એમની સાથે એ મોજ કરાવે છે. સો એમની હું તમને થોડી સી વાત કહી દઉં, થોડો પરિચય તમને આપી દઉં. એમનું નામ છે શ્રીમાન વિપુલભાઈ પારેખ અને વિપુલભાઈ પારેખ અમારી સાથે વલસાડમાં જ રહે છે અને અમારા સારા મિત્ર છે. અને જ્યારે પણ સંગીતની વાત આવે ત્યારે વિપુલભાઈનું નામ આવે. ત્યાં કોર્નર પર તમે ટ્રોફી જોઈ રહ્યા છે. ટૂંક સમય પહેલા એક કોમ્પિટિશન થઈ હતી રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દ્વારા. એમાં અબાઉ 60માં વિપુલભાઈ વિનર રહી ચૂક્યા છે. 10,000 કેશ પ્રાઇઝ વિન કરી ચૂક્યા છે અને આ ટ્રોફી જે તમે ગોલ્ડન માઇકની જોઈ રહ્યા છો એ પણ એમણે જીતી છે. સો વિપુલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા આજના પોડકાસ્ટમાં અને અમારા શ્રોતાઓને આપનો એક ટૂંકો પરિચય આપી દો. હું વિપુલ પારેખ. હું મા ફાઉન્ડેશનમાં જોબ કરતો હતો. હમણાં હું રિટાયર લાઈફમાં છું અને મારો શોખ સંગીતનો છે. વિપુલભાઈ, સૌપ્રથમ મારે એ પૂછવાનું કે આપ આટલી એનર્જી સાથે ગાવો છો અને તૈયાર રહો છો, એનું સિક્રેટ શું છે? એકચ્યુઅલી એનું કારણ એ છે કે હું જ્યારે બી સ્ટેજ પર પરફોર્મન્સ કરું છું ત્યારે ઓડિયન્સ તરફથી મને બહુ જ વિશ્વાસ મળે છે. સેકન્ડલી, મારી પાસે જે સિસ્ટમ છે તેની જે એનું આઉટપુટ છે એને કારણે મને વધારે મોટિવેશન મળે છે. ઓકે, એટલે તમે ઘરે પણ સતત પ્રેક્ટિસ ને બધું કરો છો, એટલે તમારી પાસે તમે ઘરે સારું એવું સાધન ને બધું વસાવ્યું છે જેના પર તમે ગાઈ શકો, તમે રિયાઝ કરી શકો, તમે પ્રેક્ટિસ કરી શકો. તો હવે સંગીતની વાત નીકળી છે, ગાવાની વાત નીકળી છે, તો મારે પૂછવાનું તમને એ થાય છે કે ગાવાની શરૂઆત ક્યાંથી અને કેમ કરવી પડી, કે કઈ રીતે તમે ગાવાનું શરૂ કર્યું? આ તમારો સરસ સવાલ છે. હું જ્યારે 9મા ધોરણમાં હતો ત્યારે અમારા કાસ્ટમાં ફંક્શન હતું અને ત્યારે સ્ટેજ પર માઇક ટેસ્ટિંગ કરવાનું હતું. ઓકે, માઇક ટેસ્ટિંગ માટે મને જવામાં આવ્યું હતું માઇક ટેસ્ટિંગ કરો. ત્યારે મેં એક સોંગ રજૂઆત કર્યું મુકેશનું. ઓકે, મુકેશનું સોંગ રજૂ કર્યું, યહૂદી ગીત પિક્ચરનું હતું. હા હા. અને એમાં મને રિસ્પોન્સ મળ્યો કે આપણી કાસ્ટમાં પણ ગાવાવાળા સિંગર છે. ત્યારથી મને એમાં શોખ લાગ્યો. ઓકે, એટલે એક સમાજનું ફંક્શન હતું અને એમાં તમને ખાલી માઇક ચેક કરવા માટે ઉપર સ્ટેજ ઉપર આવવાનું કહ્યું હતું. પછી ત્યાંથી તમને એવી પ્રેરણા મળી કે હા, આ ગાવાનું શરૂ કરવું. મને મોટિવેશન મળ્યું. મોટિવેશન તમને ત્યાંથી મળ્યું. તો પહેલી વાર જ્યારે તમને અનુભૂતિ થઈ કે હા આપણે ગાવું જોઈએ, તો પહેલી વાર કયા પ્રસંગમાં તમે ગાયું હતું અને એ જે દિવસ છે એ તમને આજે પણ યાદ છે ખરું? હા, મને એ દિવસ યાદ છે. મેં ફર્સ્ટ પરફોર્મન્સ મારા ફર્સ્ટ FY BCom હતો ત્યારે મ્યુઝિકલ મોર્નિંગમાં મેં સોંગ ગાયું હતું. ઓકે, સોંગનું લિરિક્સ છે મુબારકો સબકો સમાય સુહાના. અને એના જે મારા સર છે તેનું નામ યોગેશભાઈ દેસાઈ છે, આપણા યુગના મેમ્બર છે. ત્યારે મને પ્રેક્ટિસ કરાવી હતી. અચ્છા, યોગેશ કાકા એમની વાઈફ સાથે જે આપણને મળે છે દર વખતે, તો જે સોંગ માટે તમે કહ્યું એ સોંગની 2 લાઈન તમે જો અમને સંભળાવી દો અમારા શ્રોતાઓને, દર્શકોને, તો બહુ મજા પડી જશે. मुबारक हो सबको समाये सुहाना, मैं खुश हूँ मेरे आंसुओं पे न जाना, मैं तो दीवाना दीवाना दीवाना, मैं तो दीवाना दीवाना दीवाना. ક્યા વાત હે, ખૂબ જોરદાર. હવે ગીતો માટે જે પરિવાર છે તમારું, જે ફેમિલી છે,
અને જે ફ્રેન્ડ્સ છે એમણે જ્યારે તમને સૌ પ્રથમ વાર સાંભળ્યા અને જે એમનું જે રિએક્શન હતું એ કેવું રિએક્શન હતું, એટલે તેમના તરફથી તમને શું રિપ્લાય આવ્યા? જ્યારે અમારા મિત્રોએ સાંભળ્યું ત્યારે મને એને મોટિવેટ કર્યો કે તમે આ લાઈનમાં તમે આગળ વધી શકો છો, તમારી પાસે વોઇસ છે માટે તમે એમાં તમે આગળ વધી શકો. એટલે એક રીતે કહેવાય કે મિત્રો અને પરિવાર બંનેનો સપોર્ટ તમને પૂરેપૂરો મળી રહ્યો. હા, પરિવાર પણ મને એ બાબતમાં સપોર્ટ કરે છે. જ્યારે બી એમાં સંગીતમાં જ્યારે મને એ લોકો ડિસ્ટર્બ નથી કરતા. ઓકે, વાત કરીએ આપણે પેશન અને હોબીની, તો આપ માટે સિંગિંગ માત્ર હોબી છે કે પેશન છે? એ મારા માટે પેશન છે. ઓકે, એટલે પેશન છે. એટલે હોબી એટલે કેવું કે એના માટે માણસ કોઈક વાર ટાઈમ મળે, કોઈક વાર સમય મળે તો કાઢે. પેશન માટે એવું હોય છે કે એ અંદરથી જ હોય અને તમે ગમે ત્યારે એમને પરફોર્મ કરવા કહો. અને જ્યાં સુધી મને યાદ છે તો કોઈ એવું કોમ્પિટિશન નથી હોતું કે જેમાં વિપુલભાઈ નહીં દેખાય. સો એ પેશનમાં એમના માટે એકવાર સલામ છે. હવે એક વાત કરીએ તો કોઈ એક ગીત એવું કે જે આપણા હૃદયની ખૂબ નજીક હોય, એવું કોઈ ગીત હોય તો એ કયું ગીત હોઈ શકે? એક ગીત છે ફિલ્મ સત્યમય જયતુમ છે, જે બીપી લહેરી સાહેબે ગાયું હતું. ઓકે, અને એની લિરિક્સ છે દિલ મેં હો તુમ આંખો મેં તુમ. તો પછી બે લાઈન અમારા શ્રોતાઓને તમે સંભળાવી જ દો એની. શ્યોર શ્યોર. આપણી પાસે અહીંયા સેટઅપ પણ એમણે કરેલું છે, એટલે એકવાર એમાં સ્ટાર્ટ કરીએ. बोलो तुम्हें कैसे छूऊं, दिल में हो तुम, आँखों में तुम, बोलो तुम्हें कैसे छूऊं, पूजा करूं, सजदा करूं, जैसे कहूं वैसे चाहूं, मेरी जानो, जाने जाना क्या वेरी नाइस, बहुत बढ़िया गाना इन्होंने गाया. तो આ ગીત એમના હૃદયના ખૂબ જ નજીક છે, બહુ સારું કહેવાય. હવે જ્યારે ગીત આટલું સરસ તમે ગાઓ છો, આટલું સરસ તમે રેડી કરો છો, તો એ રેડી કરવા પાછળ ઘણી ખરી એવી તૈયારીઓ કરવી પડતી હોય છે. તો સ્ટેજ પરફોર્મન્સ હોય કે કોમ્પિટિશન હોય કે બીજું કોઈક પ્રોગ્રામ હોય, તો એના પહેલા તમે કઈ રીતની તૈયારી કે કઈ રીતનો રિયાઝ કે કઈ રીતનું એના પાછળની બધી તૈયારીઓ તમે કરો છો, એના વિશે થોડુંક પ્રકાશ પાડો. એના વિશે હું જાણું છું કે જ્યારે બી સોંગ રેડી કરવાનું, સપોઝ મારે એક નવું સોંગ માં રેડી કરવું છે જી, તો પહેલા એ સોંગ હું પૂરેપૂરું સાંભળી લઉં છું, એકદમ બાય હાર્ટ કરી દઉં છું. ઓકે, ત્યાર પછી એ સોંગ નું સ્કેલ હું મારા કમ્ફર્ટેબલ સ્કેલમાં કરી દઉં છું. સિંગરનો સ્કેલ ને મારો સ્કેલ એક સાથે થઈ જાય. ત્યારબાદ હું સિંગરને ફોલોઅપ કરું છું. ઓકે, સિંગરને ફોલોઅપ કર્યા બાદ હું એ કરાઓકે ટ્રેકમાં શું કરું છું, કોઈ સપોઝ અંતરો જો ડિફિકલ્ટ હોય, તમારે એ જ જો એ કરવું હોય તો હું અંતરો રિપીટ કરીને મારા મોબાઈલમાં વગાડું છું. સપોઝ તમને એક ઉદાહરણ આપું છું. ઓકે,
એક્ઝામ્પલ સાથે આપણને બતાવી રહ્યા છે કે કઈ રીતે એ તૈયારી કરે છે અને એનાથી આપણને ઘણું એવું બધું શીખવા મળશે આજે. સપોઝ એક સોંગ છે મેરા મુલ્ક મેરા દેશ, જી. એનું સોંગ નો જે અંતરો છે તે મારા માટે નવો હતો. ઓકે. એ મારા માટે ડિફિકલ્ટ હતો, તો મેં એને આ રીતે રેડી કર્યું. ફર્સ્ટ અંતરો જ રિપીટ થાય, હું વગાડું છું. ઓકે. इसकी मिट्टी से बने तेरे मेरे बदन, जिसकी धरती तेरे मेरे पास से गगन, जिसने ही सिखाया मुझको जीने का चलन, जीने का चलन, इसके पास प्रेम सार है मेरा तन, है वतन है वतन है वतन, जाने 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 इसकी मिट्टी से बने तेरे मेरे बदन, जिसकी धरती तेरे मेरे पास से गगन, जिसने ही सिखाया. સરસ. એટલે મને મૂકવું તો મને બાય હાર્ટ હતું. ઓકે. આ રીતે મેં રેડી કરું છું સોંગ. સો અહીંયા કહેવાની જરૂર એ પડે કે આટલી બારીકાઈથી અને આટલું માઇક્રો લેવલનું એમનું પ્રિપેરેશન હોય છે એક સોંગ પાછળ. સો આટલું પ્રિપેરેશન કોઈ નથી કરતું. અમે લોકો પણ સિંગિંગ કરીએ છીએ. આટલું માઇક્રો લેવલનું જે પ્રિપેરેશન તમે બતાવ્યું, થેન્ક યુ સો મચ. કે આ ઘણીવાર અમને કામ પણ આવશે તમારા જે પ્રિપેરેશન છે. સો એના સિવાય બીજો રિયાઝમાં તમે કઈ રીતની શું પ્રવૃત્તિ કરો છો? બીજા રિયાઝમાં તો હું ડેઈલી ને વીકલી 3 થી 4 દિવસ લગભગ 10-12 સોંગ અલ્ટરનેટ પ્રેક્ટિસ કરું છું. લગભગ મારી પાસે 40-45 સોંગ છે. ઓકે. અને હું કેવી રીતે રેડી કરું છું તે તમને બતાવું છું. હું મારી ફાઇલ રજૂ ઓકે. એમની એક ફાઇલ છે, એ ફાઇલ રેડી કરે છે અને એ ફાઇલમાં બધા લિરિક્સ હોય છે. એ લિરિક્સ તમને આજે અહીંયા બતાવવામાં આવશે. અને એમની ફાઇલ એ જ્યાં પણ જાય છે ત્યાં એ પરફોર્મન્સમાં સાથે લઈને જ જાય છે. એટલે જ્યાં પણ એ ફાઇલ હોય એટલે અમને ખબર પડે કે હા, વિપુલભાઈ આજે અહીંયા પરફોર્મ કરવા માટે આવ્યા છે. મારે પરફોર્મ કરવા માટે જે સોંગ હોય તેના હું લિરિક્સ લઈ આવું છું. જી જી. આ ફાઇલ આપણી વચ્ચે આવી ગઈ છે અને આ બધા ફાઇલ્સમાં એમણે આ પહેલા ઇન્ડેક્સ બનાવ્યું છે. ઇન્ડેક્સ પછી આ બધી ફાઇલ છે, આપણે બતાવી દઈએ આપો. સો આ એમની ફાઇલ છે. એમાં તમે જુઓ આ રીતની બધી ઇન્ડેક્સ લખ્યું છે. પછી ઇન્ડેક્સ પછી કયું સિંગરના છે, કયા સિંગર છે, લતા, મુકેશ, રફી કે ડ્યુઇટ છે. તો આ બધી એમની આ બધા લિરિક્સ લખ્યા છે. એમાં ભજન પણ આવી જશે અને એમાં હિન્દી સોંગ પણ આવી જશે. સો આ ટાઈપની એમની આ ફાઇલ છે અને ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કલેક્શન અને વેરી નાઇસ. આ એક બહુ સારી વાત છે કે એ લખેલું વસ્તુ અહીંયા એમની પાસે. અને સેકન્ડલી કે જ્યારે બી મને યુટ્યુબ પર ટ્રેક નથી મળતા ત્યારે હું જાતે ટ્રેક બનાવું છું. ઓકે. એ જાતે પણ ટ્રેક બનાવે છે? ટ્રેક બનાવું છું, ટ્રેક કટિંગ બી કરું છું. ઓકે. અગર સોંગ લેન્ધી હોય તો કટિંગ બી કરું છું. ઓકે. એટલે સમજો કે જેટલું ગાવું હોય એમને એ ટાઈપનું એમાંથી કટ કરી ક્રોપ કરીને પછી એક ફાઇનલ ઓડિયો તમે બનાવો છો. હવે કયા પ્રકારના પ્રસંગો હોય, ફંક્શનો હોય એમાં તમને વધારે મજા આવે ગાવાની? નોર્મલી એવા પ્રસંગ હોય તેની અંદર ઓડિયન્સ ને આપણા તરફ ધ્યાન હોય તેવા પ્રસંગમાં મને ગાવાનું મજા આવે છે. નોર્મલી જ્યારે કોમ્પિટિશન હોય ત્યારે. ઓકે. જેની અંદર સંગીત પ્રેમી હોય છે ત્યારે. ઓકે. એટલે જ્યાં જ્યાં સંગીત પ્રેમીઓ હોય ત્યાં એ જે પણ ઇવેન્ટ થતું હોય, ધારો કે કોમ્પિટિશન છે, તો ત્યાં એમને બહુ મજા આવે પરફોર્મ કરવાનું, કારણ કે ત્યાં બધા સાંભળવા માટે એમને આવ્યા હોય. સરસ વાત છે. હવે કોઈક પરિવારનું, ફેમિલીનું કે ફ્રેન્ડ્સનું ગેધરિંગ ચાલતું હોય
અને તેમાં તમારી પાસે એવી રિક્વેસ્ટ આવે છે કે હા ચલો વિપુલભાઈ છે, વિપુલભાઈ તમે એક સોંગ સંભળાવી દો, કે એવી રીતની રિક્વેસ્ટ આવે છે ખરી તમારી પાસે? આવે છે. ઓકે, તો એવો કોઈ લાસ્ટ પ્રસંગ હોય કે તમારું કોઈ ફેમિલી ગેધરિંગ હોય કે કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે તમે ગેધરિંગ કર્યું હોય, એવું કોઈ કિસ્સો તમને યાદ આવતો હોય તો? હા, યાદ છે. હવે અમારે એક મેરેજ પ્રસંગ હતો, તેની અંદર સડનલી મને ગાવા માટે કીધું હતું. ઓકે ત્યારે મેં સોંગ રજૂ કરી હતી. ઓકે, અને એમાં કેવો રિસ્પોન્સ હતો બધાનો? રિસ્પોન્સ સારો હતો. આપના જીવનમાં એવું કોઈક પ્રસંગ કઈ બન્યો હોય કે જ્યારે તમને આમ બહુ હિંમતની જરૂર પડી હોય અને એવું કોઈ ગીત છે જે ગીતે તમને ખૂબ હિંમત આપી હોય? હા, એ કયું કયું ગીત છે? એક ગીત છે જુબા પે દર્દ દાંત ચલે. ઓકે. એ વખતે મારું ગળું બહુ જ ખરાબ હતું એ દિવસે, અને સેકન્ડલી હું થોડો ડિપ્રેશનમાં બી હતો, કારણ કે ટ્રાવેલિંગ ને બધું હતું. ઓકે. પરંતુ હું સ્ટેજ પર ગયો ત્યારે ઓટોમેટિક મને એનર્જી આવી ગઈ અને મેં પરફોર્મન્સ કર્યું. મને ઓડિયન્સનો ખૂબ જ સપોર્ટ મળ્યો. ઓકે. ઓડિયન્સનો સપોર્ટ મળ્યો, પણ મને પ્રથમ ઇનામ પણ મળ્યું. અને ઓકે, એટલે તમે રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટમાં જે કોમ્પિટિશન થયેલું હમણાં, એમાં તમે આ સોંગ પરફોર્મ કરેલું અને ત્યારે તમારું ગળું ખરાબ હતું અને એમાં તમે પરફોર્મ કરીને તમને ફર્સ્ટ ઇનામ મળેલું હતું. ઓકે, તો અહીંયા હું તમને કહું તો એ જે કોમ્પિટિશન થઈ હતી એ વલસાડમાં જ થઈ હતી અને વલસાડમાં લગભગ 120 લોકોએ એમાં ભાગ લીધો હતો અને અમે લોકો પણ ત્યાં હાજર હતા. અને અબાઉટ 60 ની કેટેગરીમાં વિપુલભાઈ નું પાર્ટિસિપેશન હતું અને એમાં તે દિવસે એ ગોળી પણ લઈ રહ્યા હતા અને તે દિવસે એમની તબિયત સારી પણ નહીં હતી અને સ્ટેજ પર જ્યારે પરફોર્મન્સ કરવાનું આવ્યું ત્યારે એટલે શું બન્યું એક્ઝેક્ટલી સ્ટેજ પર જવા પહેલા અને સ્ટેજ પર જવા પછી, કે સરસ તમારું ગળું ખુલી ગયું ને સરસ તમે પરફોર્મ કર્યું? એમાં એકચ્યુઅલી છે ને, તે પરફોર્મન્સ ક્યારે સારું પરફોર્મ કરે કે જ્યારે ઓડિયન્સ તરફથી રિસ્પોન્સ સારો મળે. ઓકે. મેં જેવું મારું સોંગ સ્ટાર્ટ કર્યું તેવો જજે એકદમ રિસ્પોન્સ આપ્યો હતો મને. ઓકે, ત્યારથી મોટિવેટ થયું. ત્યાર પછી ઓડિયન્સ બી મને બહુ જ રિસ્પોન્સ મળ્યો હતો અને એ કારણે સારું પરફોર્મન્સ કરી શકે. ઓકે. जुबां पे दर्द भरी दास्तां चली आई, जुबां पे दर्द भरी दास्तां चली आई, बाहर आने से पहले खिज़ां चली आई, जुबां पे खुशी की चाय मैंने उठाए रंग बड़े, खुशी की चाय मैंने उठाए रंग बड़े, बड़ा नसीब के मेरे कदम जहाँ पड़े।
बदनसीब मेरी भी वहाँ चली आई, जुबां पे दर्द भरी दास्तां चली आई। કેવું કે કોઈ પણ કલાકાર હોય એ કલાકાર ક્યાં તો તાળીઓનો ભૂખ્યો હશે, ક્યાં તો સામેથી એપ્રિસિએશનનો ભૂખ્યો હશે. તો આ પ્રસંગ જે બન્યો, કારણ કે અમારી આંખની સામે બનેલો, સો એમાં જ્યારે એમણે પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કર્યું તો આખું ઓડિટોરિયમ જે છે એ શાંત બેસીને એમનું સોંગ સાંભળતું હતું. અને જજે જ્યારે એમને રિપ્લાય કર્યું, જજે જ્યારે સામેથી એપ્રિસિએશન આપવાનું સ્ટાર્ટ કર્યું, એટલે તમારો જે હોંસલો છે એ ધીરે ધીરે એકદમ ઉપર જવા લાગ્યો. ખૂબ સરસ. અને એમના માટે તમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન કે આ ફર્સ્ટ પ્રાઇઝ તમારું આવ્યું. હવે એટ ધ એજ ઓફ 61, 61 વર્ષની ઉંમરે પણ તમને સંગીતમાં એવી શું પોઝિટિવ એનર્જી મળે છે? 61 વર્ષની ઉંમરે તમે પરફોર્મ કરો છો સ્ટેજ ઉપર, કે 61 વર્ષમાં લોકો સિનિયર સિટીઝન બનીને આરામ કરવાની પરિસ્થિતિમાં હોય અને તમે સ્ટેજ ઉપર જઈને તમે ઘણીવાર રાત્રે પણ એકલા જાઓ છો, એકલા આવો છો અને પરફોર્મ કરીને આવો છો. સો એ પોઝિટિવ એનર્જી ક્યાંથી આવે છે? એટલે એનું શું સિક્રેટ છે? એનું કારણ છે એક સંગીત એવો શોખ છે તેને કારણે આપણે ફિઝિકલમાં બી પોઝિટિવ રહી, ફિઝિકલ અને મેન્ટલી બી આપણે પોઝિટિવ રહીએ છીએ. ઓકે, એને કારણે મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. ઓકે ઓકે. એટલે સંગીત જ પોતે એક પ્રેરણા રૂપક તમારા માટે છે કે જેનાથી તમને એક અંદરથી પોઝિટિવ એનર્જી મળે છે. હવે જેટલા પણ તમે સ્ટેજ પરફોર્મન્સ કર્યા છે અને સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છો, તો એ દરમિયાન કોઈક એવો કિસ્સો બન્યો હોય, કોઈ ઇન્સિડન્ટ બન્યો હોય, એ તમને યાદ આવતું હોય તો એ શેર તમે કરી શકો. હા, મને યાદ છે. એક વખત હું મારા નેટિવમાં એક સોંગ માટે મારે પરફોર્મ કરવા સ્ટેજ પર ગયો હતો. એ સોંગ નીલકમલ હતું. ઓકે. અને એના વર્ડ્સ હતા તુજકો પુકાર મેરા પ્યાર. ત્યારે મારા ફ્રેન્ડને ઓપરેટ કરવા મેં કહ્યું હતું કે હું જેવું સ્ટેજ પર આવીશ ત્યારે તમે સ્ટાર્ટ કરજો. ઓકે. તો એને સ્ટાર્ટ કર્યું, પણ બાય મિસ્ટેક જે રફીએ ગાયું હતું સોંગ તેને પ્લે કરી દીધું. ઓકે. અને ઓડિયન્સ એમ જ કે આ વિપુલ પારેખ જ ગાય છે. એટલે જેવું રફીનું સ્ટાર્ટ થયું એ બધા તાળી પાડવા માંડી. મેં 2 મિનિટ થોભી ગયો, ત્યાં પછી મેં સ્ટોપ કરાવ્યું અને મેં સોરી કહીને પછી મારું સોંગ મેં રજૂ કર્યું. પણ મેં એના પણ એની કોપી એના પણ જ ગાવા ઘણી ટ્રાય કરી. સુંદર ગયો હતો. વેરી નાઇસ. એટલે ઓડિયન્સને એવું થયું કે સોંગ પ્લે થયું ત્યારે એમને એવું લાગ્યું કે તમે માઇક લઈને પરફોર્મ કરી રહ્યા છો અને લોકો ખૂબ ખુશ થઈને તાળી પાડવા પડ્યા અને પછી તમે એમને કહ્યું કે એ મેં નહીં, રફી સાહેબ જ ગાતા હતા. ઓકે ઓકે. એટલે આવા બધા પ્રસંગો, આ બધા યાદગાર પ્રસંગો જે છે તમને જીવનભર તમને યાદ રહે છે કે હા આવું બધું બન્યું હતું અમારી સાથે. તો આપણે વાત કરીએ કે જો આપને અચાનક કોઈએ એમ કહી દીધું કે હવે તરત જ એક ગીત ગાઈને બતાવો, તો એ કયું ગીત તમે ગાઈને બતાવો? તરત જ કોઈ તમને કહે કે હા વિપુલભાઈ ચલો હવે તમારો વારો, તમે ગાઓ એમ. શુકર મેરે મન કો. શુકર મેરે મન કો એ તમે તરત જ ગાવાનું સ્ટાર્ટ કરી દો. ઓકે. હવે આજના યુવા ગાયકો જે છે એમાંથી તમને કોઈ ગાયક ગમતું હોય તો એ કયું ગાયક હોઈ શકે? અને લાઈફ ટાઈમ માટે તમને એમ કે રૂટીનમાં કે આ ગાયક મને બહુ ગમે છે, તો એ કયા ગાયક હોઈ શકે? અત્યારના ગાયકમાં જોઈએ તો સોનુ નિગમ છે. સોનુ નિગમ છે. ઓકે. અને ત્યાર પછી રૂટીનમાં હોય તો મોહમ્મદ રફી અને મુકેશ. મોહમ્મદ રફી અને મુકેશ. તો આ 3 સિંગરમાંથી સૌથી વધારે તમારા જો એકદમ નજીક હોય મનના, તો એ સિંગર કયા હોઈ શકે? એ મુકેશ હોઈ શકે. અને મુકેશજીનું કયું સોંગ તમને ખરેખર આમ કે આપણે કહીએ ને કે હલતા ચાલતા હરતા ફરતા આપણે મગજમાં મનમાં ગણગણાવતા હોય, એ સોંગ કયું?
એ સોંગ છે આંસू भरी ये जीवन की राह. હા, તો એ બે લાઈન તમે અમને સંભળાવી દો. અચ્છા. આંસુ ભરી. વેરી નાઇસ, બ્યુટીફુલ. અને આજની પેઢી જે છે, જે સંગીત શીખી રહી છે કે સિંગિંગ શીખી રહી છે, તો એમના માટે તમે શું મેસેજ આપશો કે એ લોકોએ કઈ રીતના આગળ વધવું જોઈએ? એમ એ લોકો કન્ટિન્યુ રિયાઝ કરવો જોઈએ. બીજું સજેશન તો એકદમ રિયાઝ એનો પરફેક્ટ કરવો જોઈએ. ઓકે. અને બીજું કે જો સ્વાસ્થ્ય વાઇઝ તમારે એમને કોઈ ટીપ આપવી હોય તો શું આપો, જે આજની યુવા પેઢી છે? હા, સ્વાસ્થ્ય વાઇઝમાં તમારે યોગા કરવા જોઈએ, ઓમકાર શીખવું જોઈએ, વોકિંગ. ઓકે. ફૂડમાં બી ધ્યાન રાખવું જોઈએ. અગર આપણે સિંગર હોઈએ તો થોડું આપણે ફૂડમાં કંટ્રોલ રાખવું જોઈએ. અને સ્પેશિયલી જ્યારે આપણું પરફોર્મન્સ હોય ત્યારે 3-4 દિવસ પહેલા તો આપણે ઠંડુ કે ઓઇલી નહીં ખાવું. ઓકે. સો જેટલા પણ નવા સિંગરો આપણને જોઈ રહ્યા છે, તો એ લોકો માટે ટીપ એ છે કે જ્યારે પણ પરફોર્મ કરવાના હોય તો એના એકાદ અઠવાડિયા સુધી તમારે ઠંડુ પાણી કે આઈસ્ક્રીમ છે કે ઓઇલી બહુ ઓછું ખાવું જોઈએ. ઓકે. હવે ઉંમર વધતાની સાથે પણ તમે જે આ હોબી કે પેશન તમારું જીવંત રાખ્યું છે, એના પાછળનું સિક્રેટ શું? એની પાછળનું સિક્રેટ એ છે કે હું મારી જે હોબી છે, હું સંગીત સોંગ ગાઉં છું, તેને કારણે મને મેન્ટલી અને ફિઝિકલ ઘણું ગેઇન મળે છે. ઓકે. અને એને કારણે હું આટલો એમાં બિઝી છું. ઓકે. મેન્ટલી અને ફિઝિકલી સંગીત એમને ફિટ રાખે છે. સો એનાથી એમને અંદરથી એક ઇન્સ્પિરેશન મળે કે હા, હજુ પણ આગળ જાઓ અને હજુ પણ આગળ વધું. એટલા માટે એ સિંગિંગ અને મ્યુઝિકના સાથે આજ સુધી રહી શક્યા છે. હવે આપણે તમને પૂછીએ કે ભાઈ તમારું ફેવરિટ અને તમારું મનપસંદ ગુજરાતી સોંગ હોય તો કયું? હિન્દી તો અમે બહુ બધા સાંભળ્યા છે, ગુજરાતી સોંગ હોય તો એ કયું? ગુજરાતી સોંગ હોય તો મારું ફેવરેટ સોંગ સાવરિયો મને સાવરિયો. તો સાવરિયો મારો જે છે એની બે લાઈનો તમે ગાઈને બતાવો અમારા ઓડિયન્સ. સાવરિયો રે મારો, ઓ સાવરિયો, સાવરિયો રે મારો, સાવરિયો, દરિયો ખોબો મારી દરિયો,
દરિયો રે મારો સાવરિયો સીતો ઉભો માતુને તે દરિયો ઉભો માતુને તે દરિયો. ક્યાં વાત છે. ગુજરાતી સોંગ પણ એટલું જ સરસ વિપુલભાઈ પરફોર્મ કરે છે. હવે ઓલ્ડ ક્લાસિક સોંગ કે ન્યૂ બોલિવૂડ સોંગ કયા વધારે તમને ગમે છે? ઓલ્ડ ક્લાસિક સોંગ. ઓલ્ડ ક્લાસિક સોંગ તમને વધારે ગમે છે. હવે તમને મોર્નિંગમાં એટલે કે સવારે રિયાઝ કરવાનું ગમે કે સાંજે રિયાઝ કરવાનું ગમે? પ્રેક્ટિસ તમે કયા અવર્સમાં વધારે કરો છો? મોસ્ટ ઓફ હું સાંજે કરું છું, કારણ કે સવારે થોડું ખરજમાં હોય છે એટલે થોડું હાઈ પિચનો થોડા પ્રોબ્લેમ થાય એટલે સાંજે કરું છું. ઓકે. અંતમાં અમારા જે શ્રોતાઓ તમને જોઈ રહ્યા છે, વિડીયો વલસાડમાં પણ જોવાશે અને વલસાડની બહાર પણ જોવાશે, તો એ શ્રોતાઓ અને દર્શકોને તમે શું મેસેજ આપશો? એક સારો મેસેજ જો આપવો હોય તો કયો મેસેજ તમે આપશો? મારો મેસેજ એ છે કે સંગીત એક એવી હોબી છે, એક ઇનોસન્ટ હોબી છે, અને એ તમે સંગીતમાં તમે આગળ વધો તો તમને સામાજિક રીતે બી તમે આગળ વધી શકો, તમારી હેલ્થમાં બી તમને ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે, તમારે મેન્ટલી બી તમે સારી રીતે રહી શકો. ઓકે. હમણાં તો સોંગની પણ થેરાપી ચાલે છે, સોંગથી પણ અમુક ડિસીઝ કવર થાય છે. ઓકે, એટલે મ્યુઝિક થેરપી વિશે એમણે કહ્યું. સો સોંગથી થેરપી પણ થઈ શકે છે અને એ મેડિકલ ક્ષેત્રે પણ એનું યોગદાન થાય છે. એટલે ઘણી સરસ વાત કરી કે જો તમને કશે પણ સંગીતમાં યોગદાન આપવાનો મોકો મળે, લાવો મળે તો એને છોડતા નહીં. અને એટ ધ એજ ઓફ 61 હી ઇઝ પરફોર્મિંગ વેરી વેલ. સો એમના થકી આપણને જે આજે આટલી બધી વાતો જાણવા મળી, સો એમના માટે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. થેન્ક યુ સો મચ વિપુલભાઈ કે આજે તમે અમને સમય આપ્યો. સો આપ દર્શકોને મારે એટલી જ વિનંતી છે કે સરપ્રાઈઝ માઇકના આજના એપિસોડમાં આપણે વિપુલભાઈ પારેખને મળવા આવ્યા, તો અમારું ચેનલ જે છે એને તમે સબસ્ક્રાઇબ કરજો, એ વિડીયો લાઈક કરજો અને બને એટલો તમે શેર કરજો, જેથી આ માહિતી અને આ વ્યક્તિત્વ લોકો વચ્ચે જાય, એમના શું વિચારો છે એ લોકો ગ્રહણ કરે. કારણ કે પરફોર્મન્સ વખતે અમે એકબીજાને મળીએ છીએ પણ એટલું મળવાનું સમય અમને નથી મળતો. એટલા માટે આ વિડીયો સિરીઝ અમે લોકો અહીંયાથી સ્ટાર્ટ કરી છે કે જેટલા પણ કલાકારો છે એ કલાકારોને લોકો ઓળખે અને એ લોકોને ઓળખાણ એવી મળે. સો એના માટે આ વિડીયો અમે લોકો અહીંયાથી શેર કરી રહ્યા છે. સો થેન્ક યુ એકવાર વિપુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણા જેટલા દર્શકો જોઈ રહ્યા છે એમને મારી વિનંતી છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો અને એને જેટલો બને એટલો શેર કરજો. થેન્ક યુ સો મચ.